પ્રાંતિજ શહેરમાં કાર્યરત યુજીવીસીએલ કંપનીના તમામ કર્મીઓ તથા અધિકારી સ્ટાફે તારીખ 4 સપ્ટેમ્બરના રોજ પ્રાંતિજ શહેરી વિસ્તારોમાં વીજ કામનું સમારકામ હાથ ધર્યું હતું. પ્રાંતિજ નાની બાગોળ વિસ્તારના કુંભારવાસ, લાલ દરવાજા, પાડાપોળ, અંબિકા સિનેમા રોડ તેમજ એપ્રોચ રોડ વિસ્તારોમાં સવારે 8 વાગ્યાથી થાંભલાઓ તેમજ ડીપી બોક્સનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું હતું. ધૂમધકતી ગરમીથી શહેરીજનો વીજળી વગર પરેશાન બન્યા હતા, પરંતુ તે સમયે વીજ કંપનીના કર્મીઓ ગરમીની પરવા કર્યા સિવાય ઇલેક્ટ્રિક થાંભલા ઉપર ચડીને રિપેરિંગ કામ કરી રહેલા નજરે પડતા હતા. જોકે તેમની ફરજના ભાગરૂપે આ કામ કરી રહ્યા હતા, તેમ છતાં કોઈ અકસ્માત ન સર્જાય તે માટે વીજ કંપની તરફથી સવારે 8 વાગ્યાથી સાંજ સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં વીજળી વગર પ્રજાને જરાય ચાલતું નથી. જીવન જીવવા માટે હવા, પાણી અને ખોરાકની તાતી આવશ્યકતા છે. આ ત્રણેય વસ્તુઓ મેળવવા માટે વીજળી જરૂરી છે, તેનો કોઈ જ પર્યાય નથી. વરસતા વરસાદમાં વારે ઘડીએ શહેરમાં લાઇટો બંધ ન થઈ જાય તે માટે સમારકામ કરવું જરૂરી હોય વીજ કંપની દ્વારા અવારનવાર આ પ્રકારે મેન્ટેનન્સ દિવસનું આયોજન કરવામાં આવે છે. પ્રાંતિજ જીઈબીના નાયબ ઇજનેર શ્રી જે.એ. ઉપાધ્યાય, જુનિયર ઇજનેર આર.વી. ઓડ તેમજ બી.સી. બ્રહ્મભટ્ટની રાહબરી હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજના પ્રતિનિધિ રમેશ મિસ્ત્રી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.